જય અંબે ફ્રેન્ડ્સ, હેપી ધનતેરસ। આજે ધનતેરસ એટલે વહેલા સવારમાં ઉઠી અને ફટાફટ નાહી ધોઈ અને રંગોળી પૂરવાની તૈયારી કરી। રંગોળી પૂરવાની તૈયારી કરી અને ફટાફટ પછી મેં તો દીવડા પણ રેડી કરી દીધા। દીવડા રેડી કરી અને દીવડા પણ પ્રગટાવી દીધા। દીવડા પ્રગટાવી અને જોયું તો સવાર પણ પડી ગઈ હતી અને બધું કામ પણ બાકી હતું અને ફટાફટ બધું જ કામ પતાવી અને માતાજીને પણ દીવા કરી દીધા અને કાનાને નવડાવી અને એને પણ વાઘા પહેરાવી અને ફટાફટ આવી ગયા હોસ્પિટલે। હોસ્પિટલ આવી અને ફટાફટ બધું કામ પતાવ્યું અને એક પેશન્ટને ઇન્જેક્શન આપવાનું હતું એ પણ આપી અને અમે આવી ગયા બજારમાં। બજારમાં જોયું તો મોટું પતલું અને ગોરીલા ડાન્સ કરતા હતા અને બધા જ એન્જોય કરતા હતા અને ત્યાંથી અમે આવી ગયા કેક લઈને હોસ્પિટલે। હોસ્પિટલે આવી કેક કટિંગ કરી કેમ કે અમારા શબનમબેનની બર્થડે હતી સ્ટાફની અને બધાએ એન્જોય કરી અને બધાને હેપી ધનતેરસ, હેપી ન્યૂ યર અને હેપી દિવાળી બધા જને। અને કેમ કે આજે અમારે 8 દિવસની રજા છે અને બધાએ એન્જોય કરી। ત્યાં સુધીમાં જોઈએ તો સાંજ પણ પડી ગઈ અને અમારે ભૂખડને વડાપાઉં ખાય પણ જાડી તો થાય જ ના કોઈ દિવસ। અને પછી અમે આવી ગયા બાય કહીને ઘરે આવી અને લક્ષ્મી પૂજનની તૈયારી કરી અને સોસાયટીમાં દીવા પણ મૂકી દીધા અને આ અમારે સોસાયટીનું લાઇટિંગ પણ સરસ કરેલું છે અને ફટાફટ જમવાની તૈયારી કરી। જમવામાં દાળ ભાત ફટાફટ બનાવી અને લક્ષ્મી પૂજનની તૈયારી કરી અને એમાં પણ પ્રસાદ, આરતી અને પંચામૃત એ બધું જ રેડી કરી દીધું અને લક્ષ્મીજીને નવડાવવાની તૈયારી કરી દીધી। લક્ષ્મીજીને નવડાવી દીધા ગંગાજળ અને પંચામૃતથી અને આસન ઉપર બેસાડી અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરી કે હે લક્ષ્મી માતા, આ વર્ષ તો ગમે તેમ કરીને ગયું પણ આવતા નવા વર્ષમાં બધાના ઘરે વાસ કરજો અને બધાના દુઃખ દૂર કરજો। અને આરતી કરી અને બધાએ પ્રસાદી લઈ અને સોસાયટીમાં ફટાકડા ફોડી અને બધાએ ગુડ નાઇટ કહીને ઊંઘી ગયા।